નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજે દેવ દિવાળી નિમિત્તે શહેરના માંડવી સ્થિત આવેલા નરસિંહજી ભગવાનનો 288મો વરઘોડો નીકળશે, જે અંતર્ગત અત્યારથી જ ભાવિ ભક્તોની ભીડ જામી છે. વડોદરા શહેરની મધ્યમાં આવેલા માંડવી પાસેના નરસિંહજી મંદિરનો 288મો વરઘોડો પરંપરા મુજબ આજે દેવ દિવાળી નિમિત્તે નીકળશે, જેમાં આજે સવારથી જ ચાંદલા વિધિ શરૂ થઈ છે. ત્યારબાદ સાંજે 5 વાગે પાલખીમાં ભગવાનને બિરાજમાન કરાવી નિજ મંદિરથી વરઘોડો પ્રસ્થાન કરાવાશે. મંદિરના શશિકાંત પરીખે જણાવ્યું હતું કે આજે રાત્રે 8 વાગે વિઠ્ઠલ મંદિરમાં ભગવાનનો થાળ અને આરતી બાદ વરઘોડો આગળ નીકળશે. 11 વાગે તુલસીવાડી પહોંચશે, જ્યાં મોડી રાત્રે 1:30 વાગ્યા સુધી લગ્ન વિધિ થશે. 2 વાગે પરત આવવા વરઘોડો પ્રસ્થાન કરશે, જે સવારના 5 વાગ્યા સુધીમાં નરસિંહજીની પોળની બહાર દરબાર બેન્ડના ખાંચા સુધી આવી પહોંચશે. મંદિર દ્વારા પરત આવેલા ભગવાનના સ્વાગત માટે દરબારના ખાંચામાં દરેક ઘરે પધરામણી કરાવવામાં આવતી હોય છે. તેમજ વરઘોડો પરત આવતા સુધી આખી રાત ભગવાનની પ્રતીક્ષામાં જાગેલા પોળના લોકોનું મંદિર દ્વારા સન્માન કરવામાં આવતું હોય છે. 7 મિનિટનો રસ્તો કાપતા 3 કલાક જેટલો સમય લાગે છે. ત્યારે તુલસીવાડીના મહંત હરજીવન દાસ દ્વારા 3 શાલિગ્રામ પૈકી 1 શાલિગ્રામ નાના નરસિંહજીના મંદિરે, જ્યારે 1 શાલિગ્રામ નરસિંહજી મંદિરમાં આપ્યા હતા. 3જા શાલિગ્રામ તેમની પાસે હતા. આ 3 શાલિગ્રામનો એક દિવસ ભેગા કરવા માટે આ વરઘોડાની પ્રથા શરૂ થઈ હતી. તો સાથે જ આજે દેવ દિવાળી નિમિત્તે નરસિંહજીના વરઘોડાને લઈને નરસિંહજી ભગવાનને તિલક કરવા માટે માનું મહેરામણ ઉમટી પડ્યું છે. પ્રભુ નરસિંહજીનો લગ્ન વરઘોડો સાંજે 5 કલાકે નીકળશે, જેમાં સૌ ભક્તો જાનૈયા સ્વરૂપે પણ જોડાશે, જેમાં પ્રભુ નરસિંહજીના તુલસી સાથે વિવાહ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.